નમસ્કાર મિત્રો, તમારા પોતાના ચેનલ ગુજરાતી સ્વાદમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ લાડવા। કેવી રીતે બને છે તેની સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। તો આ છે આપણા રણછોડભાઈ કારીગર। તેમને તમે કોઈ પણ રસોડા માટે નીચે આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો। કોઈ પણ પ્રકારના ડિસ્પ્લે વાળા ઓર્ડર કે નાનાથી મોટા ગમે એવડા ઓર્ડર હોય તે ઓર્ડર લેવામાં અમારે ત્યાં અહીંયા આવશે। આપણે તેમની સાથે રહીને આજે બનાવવાના છીએ લાડવા। કે કેવી રીતે બને છે, તેમાં કઈ કઈ સામગ્રી જોવે છે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। તો ચાલો મિત્રો આપણે જોઈએ કે લાડવામાં કઈ કઈ સામગ્રી જોઈએ છે। પહેલા પ્રથમ તો આપણે ઘીના લાડુ બનાવવાના છે, તે માટે આપણી પાસે અહીંયા બનાસનો ઘીનો ડબ્બો છે, જે 15 કિલોનો ઘીનો ડબ્બો છે। અહીંયા આપણી પાસે ડ્રાય ફ્રૂટ વગેરે વિવિધ વસ્તુઓ છે। તો મિત્રો જોઈ શકો છો, ચૂરમાના લાડુ બનાવવા માટે આપણી પાસે સૌપ્રથમ ઘઉંનો કરડો લોટ જોઈશે, જે આપણે લઈ લીધો છે તેની માત્રા પ્રમાણે। વિક્રમભાઈ આ શું નાખ્યું તમે પેલા? પેલું ગવાનું ભેડન, હા, બીજું अच्छा सुंजी સુંજી। આ છે મિત્રો સુંજી। અહીં ઘઉંનું ભરડન અને જે સૂંજી હતી તેને સારી રીતે મિક્સ કરવામાં આવી છે, અને તેમાં હવે ઘી નાખવામાં આવી રહ્યું છે, અને ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરવામાં આવશે। અહીં આપણે જે મિશ્રણ દ્વારા સમગ્ર મટીરિયલ બનાવ્યું હતું તેના નાના નાના આકાર બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે તેને આગળ ઘીમાં સારી રીતે તળવામાં આવશે। હવે આપણે સાઈડમાં એક કઢાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું। જોઈ શકો છો ઘી ગરમ કરવા મૂકી દીધું છે। ગેસ ચાલુ છે। રસોડા માટેની અહીંયા મેઇન રસોડું ચાલુ છે, જેમાંથી જો તમને લાડવાની રેસીપી બતાવી રહ્યો છું। અહીંયા જોઈ શકો છો બધા મસાલા પડ્યા છે, સૂકા મસાલા। અહીંયા બધું કરિયાણું પડ્યું છે। અહીંયા આપણા લાડવાના મુઠિયા બનાવવામાં આવેલા છે, જેને આ ઘીમાં તળવામાં આવશે। आवाज मत खवाय नहीं ना तो खान चला है તમારે। તો જો મિત્રો, સૌ પ્રથમ આપણા લાડવા માટેના જે મુઠિયા હતા તેને ઘીમાં તળવામાં આવે છે। જ્યાં સુધી તેનો રંગ ડાર્ક ના થઈ જાય ત્યાં સુધી તેને ઘીમાં તળવામાં આવશે। જોઈ શકો છો મિત્રો, આપણા લાડવાના જે મુઠિયા હતા તેમને ઘીમાં તળવામાં આવી રહ્યા છે। પ્રોપર રીતે ઘીમાં તેને શેકવામાં આવશે। જ્યાં સુધી તેનો રંગ થોડોક ડાર્ક ના થઈ જાય ત્યાં સુધી તેને ઘીમાં શેકવાના રહેશે। આપણા જે મુઠિયા છે તે સારી રીતે ફ્રાય થવા આવી ગયા છે, માટે તેને હવે આપણે ઝારા વડે અલગ નીકાળી દઈશું। જોઈ શકો છો મિત્રો, જે આપણા મુઠિયા હતા તેને સારી રીતે ઘીમાં તળી દેવામાં આવે છે। એકદમ પ્રોપર તૈયાર થઈ ગયા છે। હવે આને ભાગવામાં આવશે, ત્યારબાદ તેમાં બધું જે સામગ્રી આવતી હોય તે મિક્સ કરવામાં આવશે। આપણા જે મુઠિયા હતા તેને ભાગવામાં આવી રહ્યા છે। આપણા કારીગર છે એક અન્ય મયારામભાઈ મહારાજ, જોઈ શકો છો। થોડી વાતચીત કરીએ એમની સાથે। બોલતો નહીં આવડે। ये बड़ी अच्छी बात कही आप। આપણે આ ચણાનો લોટ હતો તેની શું પ્રોસેસ કરવામાં આવી છે? મિક્સ કરવા ધાબુ માર્યું, ધાબુ ચણાના લોટનું ધાબુ માર્યું। હવે લાડવામાં મિક્સ કરવાનું છે અને શેકવાનું છે। બરોબર, અને ઘીમાં શેકવામાં આવશે। અને ઘીમાં શેકવામાં આવશે। આપણો જે ચણાનો લોટ હતો તેને ઘીમાં શેકવા માટે આપણે ફરીથી ઘી ગરમ કરીશું, અને તેની અંદર ચણાના લોટને પ્રોપર રીતે શેકીશું। જોઈ શકો છો મિત્રો, આપણો જે ચણાના લોટનો ધાબો માર્યો હતો તેને હવે ઘીમાં નાખી દેવામાં આવે છે શેકવા માટે।
જોઈ શકો છો મિત્રો, આપણો જે ચણાના લોટનો ધાબો પાડવામાં આવ્યો હતો તેને પ્રોપર રીતે શેકવામાં આવેલો છે. હવે આની આગળ પ્રોસેસ શું રહેશે? આની અંદર આ ઠંડુ થાય એટલે આને મિક્સિંગ કરવામાં આવશે. શું મિક્સ કરવામાં આવશે? હારી પછી એની અંદર બુરું ખોડ મિલાવવામાં આવશે, બરોબર પછી ડ્રાયફ્રૂટ મિલાવવામાં આવશે, તે લાડુ તૈયાર થશે. બરોબર. તમારો કેવો અનુભવ છે આના પ્રત્યે? ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. મિત્રો, આપણો ચણાનો લોટ પ્રોપર તૈયાર થવા આવી ગયો છે. હમણાં કારીગર મિત્રો જોઈ શકો છો, વિક્રમભાઈ. બસ હવે આપણે જે ચણાના લોટનો ધાબો હતો તે ઘીમાં શેકાઈ જવા આવ્યો છે પ્રોપર. તો હવે તેને આપણે હવે સ્ટોપ કરીશું ગેસ. આપણે હવે જે આ પ્રોપર તૈયાર થઈ ગયું હતું તેને અલગથી ચાચરમાં કાઢવામાં આવ્યું છે ઠંડુ થવા માટે. ઠંડુ થવા માટે તેને અલગથી રાખવામાં આવેલું છે. જોઈ શકો છો મિત્રો, જે ઘઉંના કકરા લોટનું આપણે જે મટીરિયલ બનાવ્યું હતું લાડવા માટેનું, તેને ગ્રાઇન્ડર મશીન દ્વારા એકદમ ઝીણો દાણો દળી દેવામાં આવશે. ફાઇનલી હવે મિત્રો, ચૂરમાના લાડુ માટેની જે બેઝિક વસ્તુ હતી તે તમામ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં તમામ મટીરિયલ એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરીશું. જોઈ શકો છો, તેમાં કિસમિસ એડ કરી દેવામાં આવી રહી છે. ત્યારબાદ અહીં કાજુ નાખવામાં આવશે. અહીં તમામ ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેવામાં આવશે. હવે ફાઇનલી મિત્રો, બ્રુખાંડ નાખવામાં આવી રહી છે, જેને પ્રોપર રીતે ચાળવામાં આવશે, કારણ કે અંદર કોઈ મોટો દાણો હોય તો તે ચલાઈ જાય. અહીં ફાઇનલી મિત્રો, જે ચણાનો લોટ શેકેલો હતો તેને પણ અહીં મિક્સ કરી દેવામાં આવ્યો છે અને તેને પ્રોપર રીતે મિક્સ કરવામાં આવશે. હવે મિત્રો, તમામ વસ્તુ રેડી છે. હવે ફક્ત અને ફક્ત આના ચૂરમાના લાડુ વાળવાના છે અને આપણા લાડવા ખાવા માટે તૈયાર થઈ જશે. હવે આપણા લાડવા બનવા માટે તૈયાર થઈ ગયા છે અને આપણા સ્ટાફ દ્વારા એકદમ પ્રોપર રીતના લાડવા બનાવવામાં આવી રહ્યા છે. હું તમને નજીકથી પણ દેખાડીશું બાદમાં. અત્યારે તમે જુઓ છો કે તમામ લાડવાની સાઇઝ એક જેવી રાખવામાં આવશે. જોઈ શકો છો, તમામ લાડવાની સાઇઝ એક જેવી રાખવામાં આવશે. એકદમ મીડિયમ સાઇઝના રાખવાના રહેશે, જેથી તેનો દેખાવ એકદમ સરસ રહે. આપણા લાડવા તૈયાર થઈ ગયા છે. આખો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.